મોરબી તાલુકાના કોયલી ગામનો ડેમી 3 ડેમ ફરી એકવાર રિપેરિંગના બાબતે ખોલવાની હિલચાલ થતાં ખેડૂતોમાં આક્રોશ। ચોમાસું પાક નિષ્ફળ ગયા બાદ હવે શિયાળુ પાક પણ હાથમાંથી છીનવાઈ જવાની ભીતિ। મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ડેમી 1 અને ડેમી 2 ડેમમાંથી છોડવામાં આવતું પાણી મોરબી તાલુકાના કોયલી ગામે આવેલા ડેમી 3 ડેમમાં ભરાય છે। તંત્ર દ્વારા ગત ઉનાળામાં જ આ ડેમના દરવાજા અને અન્ય મેન્ટેનન્સની કામગીરીને કારણ આપી ડેમ ખોલવામાં આવ્યો હતો, જેના કારણે ખેડૂતો ઉનાળુ પાક લઈ શક્યા ન હતા। હવે જ્યારે ડેમ ફરી 100% ભરાઈ ગયો છે, ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ડેમને ખાલી કરવાની હિલચાલ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ડેમ હજુ 4 મહિના પહેલાં જ તંત્ર દ્વારા 35 લાખના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું હતું, તો ફરી એકવાર કેમ રિપેરિંગની જરૂરિયાત ઊભી થઈ છે? તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે હાલ પિલરની સ્થિતિ નબળી છે, તો જે તે વખતે તૈયાર કરી અને ડેમને રિપેરિંગ કામગીરી કેમ ન કરવામાં આવી, તેવા પણ ખેડૂતો દ્વારા સવાલો ઉઠવામાં આવી રહ્યા છે। હાલ જો સિંચાઈનો આ ડેમ ખાલી કરવામાં આવશે તો મોરબી તાલુકાના 6 અને ટંકા અને જામનગર જિલ્લાના જોડિયાનું એક ગામ જે સિંચાઈનો લાભ લઈ રહ્યા છે, તેઓને ચોમાસા પાકની સાથે સાથે શિયાળુ પાકમાંથી પણ હાથ ધોવાનો વારો આવશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। જો તંત્ર દ્વારા ડેમ ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો 7 ગામના ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું ગજડી ગામનો ખેડૂત છું, ખાતેદાર ખેડૂત, મારું નામ કાનાભાઈ છે। સરકારનો એવો ઓચિંતો નિર્ણય આવ્યો છે કે ડેમી 3 ડેમ જે છે એ જર્જરિત અવસ્થામાં હોય અને એને ખાલી કરવો પડે એમ છે। આ જે નિર્ણય છે એ આ 4 થી 5 ગામના જે લાભાર્થી જે આ ડેમના ખેડૂતો છે આજુબાજુના, એ લોકોને કોઈ આ નિર્ણય સરકારનો ગળે ઉતરતો નથી। એનું કારણ એ છે કે સરકાર એવું અચાનક કહે છે કે ડેમ જર્જરિત છે। આ ડેમ બન્યો એને 20 વર્ષ થયા અને અનેક વખત લાખો ક્યુસેક પાણી આ ડેમમાંથી છોડવામાં આવ્યું છે। આ વર્ષે પણ હજારો ક્યુસેક પાણી આ ડેમમાં આવ્યું અને છોડવામાં આવ્યું। ડેમ સંપૂર્ણપણે રેડી જ છે એવું આ બધા ખેડૂતોનું કહેવું છે અને એવું ફીલે પણ થાય છે એમ। પણ સરકારનો આવો અચાનક જ્યારે ખેડૂતને જે સિંચાઈનું પાણી વાપરવાનો સમય આવ્યો એ જ સમયે જર્જરિત છે એવું કહી અને આ ડેમમાંથી પાણી છોડી મૂકવાની વાત કરે છે, આ વાત કઈ હદ લગી ન્યાયપૂર્ણ ગણાય? આની અંદર આ બધા જે 4-5 ગામના ખેડૂતો અત્યારે એકત્ર થયા છે અને આ જે સરકારના નિર્ણય સામે અમારો સખત વિરોધ છે। એનું કારણ છે કે જે લોકો જર્જરિત કહી અને ડેમને જે ખાલી કરવાની લોકોની જે મનસા છે એની પાછળ શું છે એ જાણવા માગે છે। અને ધારો કે એ જર્જરિત છે તો આ સમયે જે ચોમાસું પૂરું થઈ ગયું છે અને આજે 1 તારીખ છે, બરાબર? આજે ચોમાસું પૂરું થયું અને હવે પછી વરસાદ પણ થવાનો નથી અને આ ડેમના સિંચાઈનું પાણીનો યુઝ હવે કરવાનો છે, ત્યારે આ ડેમને છોડી મૂકવાનું છે। તો 4 મહિના ચોમાસાની અંદર આ ડેમની અંદર લાખો ક્યુસેક પાણી આવ્યું અને ગયું, ત્યારે જર્જરિત નહોતું, બરાબર? તો હવે પછી આવો સરકારનો નિર્ણય છે એનો મારો અને આજુબાજુના 8 થી 10 ગામોનો સખત વિરોધ છે અને આની સામે અમે કોઈ પણ હદ સુધી લડી લેવાના મૂડમાં છીએ। થેન્ક યુ।